નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું હતું 13મું ગદ્ય, ધોરણ 12 અને વિષય છે સંસ્કૃત. તો આજે પણ આપણે એનો બીજો ભાગ જોવાના છે. 13મું ગદ્ય, અનપરાધા અત્ર ભવતી, કે આપ મહાશયા નિરપરાધ છો, કે અપરાધ રહિત છો. અને આપણે માહિતી મેળવી હતી કે કોના માટે આ કૈકેયી માટે ઉચ્ચારાતું વાક્ય છે. કોણ ઉચ્ચારે છે? ભરત, કે એમનો પુત્ર. અને આપણે જોઈ જ ગયા હતા કે કૈકેયી પોતાનો બચાવ પક્ષ કઈ રીતે કરે છે તેનો અડધો પાઠ આપણે જોયો હતો કે સુમંત્ર ભરત અને કોની પાસે રાણી કૈકેયીને મળવા માટે જાય છે અને દાસીને કહે છે કે એમને મળવા માટે આવ્યા છે, અને દાસી એને જાણ કરે છે. અને ત્યાર પછી સૌ ક્યાં ચતુઃ શાલમ પ્રવિશંતિ, ત્યાં સુધી આપણે જોયું હતું પાના નંબર 55. તો ચતુઃ શાલમ એટલે અંતઃપુર, એટલે કે જ્યાં રાણીઓનો નિવાસ સ્થાન હોય છે તે શબ્દ. તો વારંવાર આ શબ્દ અર્થ તરીકે પણ પૂછાય છે. ચતુશાલમ એટલે અંતઃપુર. તો ત્યાં બધા પ્રવેશ કરે છે, સુમંત્ર, ભરત અને દાસી. આગળ જુઓ, કૈકેયીનું પાત્ર છે ત્યાંથી જાત વિજયા મંત્રયતે રામસ્ય સકાશમ સુમંત્ર આગત ઇતિ. જાત એટલે અહીંયા બેટા અથવા તો વત્સ. શું કહે છે કે વિજયા કહે છે કે અહીં વિજયા મંત્રયતે, કે વિજયા કહે છે કે રામસ્ય સકાશમ, અહીંયા સકાશમ એટલે પાસેથી, સુમંત્ર આગત ઇતિ, સુમંત્ર આવ્યા છે. ભરત અત, ભરત બોલે છે, અતઃ પરમ પ્રિયમ નિવેદયામિ શ્રૂયતામ. પછી કૈકેયી આગળ ભરત શું કહે છે? અતઃ પરમ પ્રિયમ નિવેદયામિ, પરમ એટલે વધારે જે પ્રિય છે એ સમાચાર, નિવેદયામિ એટલે જણાવું છું, નિવેદયામિ એટલે જણાવું છું કે સાંભળો. પછી અનુવાદ શું થશે કે આનાથી વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું છું કે સંભળાવું છું, સાંભળો. કયો સમાચાર આપે છે? યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વન યોગાત વનમ ગતઃ તસ્ય ભાર્યા હતા સીતા પર્યાપ્તસ્તે મનોરથઃ. કે શું કહે છે કે જે યહ સ્વરાજ્ય, સ્વરાજ્ય એટલે જે પોતાનું રાજ્ય, પરિત્યજ્ય ત્યજીને, તત, તત એટલે તારી, યોગાત વનમ ગતઃ કે તારી આજ્ઞાથી, ત્વની યોગાત એટલે તારી આજ્ઞાથી, વનમ ગત એટલે વનમાં ગયા છે. કે જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમાં ગયા છે. તસ્ય ભાર્યા હ્યતા સીતા, કે તેની પત્ની સીતાનું અપહરણ થયું છે. પર્યાપ્તસ્તે મનોરથઃ, મનોરથ એટલે મનની ઈચ્છા, કે હવે તારો મનોરથ પૂરો થયો, એટલે કે મનની ઈચ્છા પૂરી થઈ. અહીંયા આવું કેમ કહે છે કે ભરત કૈકેયીને ઠપકો આપવા પહોંચ્યો છે, કે એના કારણે જ રામને વનવાસ થયો. એટલે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી રામ વનમાં ગયા છે અને તેની પત્ની સીતાનું અપહરણ થયું છે. હવે તમારો મનોરથ પૂરો થયો ને, એમ કટાક્ષ મારે છે કે હવે તમારી ઈચ્છા પૂરી થઈ. તો કૈકેયી કહે છે હમ, હમ એટલે હે, એટલે કે આશ્ચર્ય એને થાય છે. ભરત હંત ભો સત્વયુક્તા ઈક્ષ્વાકુ કુણામ મનસ્વીનામ વધુ પ્રઘર્ષણમ પ્રાપ્યા અત્ર ભવતીમ વધુ. કે શું કહે છે? હંત એટલે કે અરે રે, આ શું કહું છું, એમ એમને પણ આશ્ચર્યની સાથે એ બોલે છે કે અરે રે. કૈકેયીને ઠપકો આપે છે. કયો? કે સત્વયુક્તા ઈક્ષ્વાકુ કુણામ મનસ્વીનમ, કે સત્વયુક્તા એટલે કે અહીંયા જે પરાક્રમીઓનું રાજ્ય છે તે, ઈક્ષ્વાકુણામ એટલે ઈક્ષ્વાકુ કુળના, અને મનસ્વીન એટલે કે મનની ઈચ્છા, એટલે કે
મનસ્વી. તો એવા વધુ પ્રઘર્ષણમ એટલે કે જે વહુનું અપહરણ કર્યું. તો પ્રાપ્ય અત્રવતીમ એટલે કે તમને પુત્રવધુ તરીકે પ્રાપ્ત કરીને શું કર્યું છે કે અહીં અફસોસ કરે છે કે તમને પુત્રવધુ તરીકે અહીંયા શું કર્યું છે, જે પ્રાપ્ત કરીને ભરત અહીંયા કહેવા માંગે છે કે આ ખોટું કર્યું છે. એટલા માટે આ વાક્ય ઉચ્ચારે છે. કયું કે હંત ભો સત્વયુક્ત ઈક્ષ્વાકુ કુણામ મનસ્વીનમ વધુ પ્રઘર્ષણમ પ્રાપ્તમ અત્ર ભવતી વધુમ. કે અરે રે, આપને કુળ વધુ તરીકે પ્રાપ્ત કરીને પરાક્રમી, મનસ્વી અને ઈક્ષ્વાકુ વંશના રાજાઓએ પુત્રવધુમ પ્રાપ્ય અત્ર ભવતી. કે અફસોસ કરે છે કે ઈક્ષ્વાકુ વંશના રાજાઓએ પુત્રવધુનું અપહરણ પ્રાપ્ત કરાવ્યું. કે શું કહે છે કે આ બધા રાજાઓનો ઉલ્લેખ છે કે જે હંમેશા સત્વને જાણનારા છે અને ઈક્ષ્વાકુ વંશના રાજાઓએ અને મનની ઈચ્છાથી પોતાની જે કુળવધુ છે સીતાનું અપહરણ થયું છે તેના માટે કહે છે કે આ અપહરણ પ્રાપ્ત કરાવ્યું. કૈકેયી આત્મગતમ એટલે પોતે મનમાં બોલે છે. ભવતુ કે ભલે, કે ઠીક, હવે રહેવા દો. ઇદાનીમ કાલહ કથયિતુમ કે હવે સાચું કહેવાનો સમય આવ્યો છે. કે કૈકેયી હવે કાલહ એટલે સમય, કે હવે સાચું કહેવાનો સમય આવ્યો છે. અને પછી મોટેથી બોલે છે, પ્રકાશમ એટલે મોટેથી. જાત ત્વમ ન જાનાસી મહારાજ્યસ્ય શાપમ. કે પુત્ર, તું જાણતો ન હતો કે મહારાજને શાપ હતો. ભરતઃ શપ્તો મહારાજઃ. શપ્તો એટલે કે અહીં શાપ મહારાજને પ્રશ્ન કરે છે કૈકેયી. સુમંત્ર આચક્ષ વિસ્તરેણ. કે સુમંત્ર એને વિસ્તારથી કહો. સુમંત્ર શ્રૂયતામ સાંભળો. કે દશરથ રાજાને કયો શાપ આપવામાં આવ્યો હતો તે અહીંયા સુમંત્ર વર્ણવે છે. કે પૂરા મૃગયા ગતેન. અહીંયા પૂરા એટલે પહેલાં, મૃગયા ગતેન એટલે શિકાર કરવા માટે, ગતેન ગયેલા મહારાજેન કસ્મિચિત સરસી કલશમ પૂર્યમાણો વન ગજ શંકયા શબ્દવેધીના સરેણ મહર્ષે ચક્ષુ ભૂર્તો મુનિતનયો હિંસિતઃ. શું કહે છે કે પહેલાં શિકાર કરવા ગયેલા મહારાજને કોઈક ગજ વનેન એટલે કે હાથીની શંકાથી કોઈક સરોવરમાં કળશ ભરતા મહર્ષિના નેત્રરૂપ મુનિપુત્રને શબ્દવેધી બાણ વડે હણી નાખ્યો હતો. તો મિત્રો, અહીં જુઓ કે કયો શ્રાપ હતો તે સંભળાવ્યું છે. કે પૂરા મૃગયા, કે પહેલાંના મૃગયા ગતેન શિકાર કરવા ગયેલા મહારાજને કસ્મચિત સરસી કોઈક સરોવરમાં કલશમ પૂર્યમાનો. કલશ પૂર્યમાનો એટલે ભરવા માટે. વન ગજેન શંકયા. વન ગજેન એટલે કે વનમાં હાથીની શંકાથી શબ્દવેધીના એટલે કે આ બાણનું નામ છે. અને સરેણ એટલે કે બાણ. કે શબ્દવેધી નામના બાણથી મહર્ષિના નેત્રરૂપી શબ્દવેધી રૂપી બાણથી મહર્ષિના નેત્રરૂપીએ બાણથી શું કર્યું હતું? મુનિતનયો એટલે મુનિપુત્રને હણી નાખ્યો હતો. હિંસિત એટલે હણી નાખ્યો હતો. આખું જુઓ કે સાંભળો, પૂર્વે શિકાર કરવા ગયેલા મહારાજે દશરથ એટલે મહારાજ જંગલી હાથીના શંકાથી કોઈક સરોવરમાં કળશ ભરતા મહર્ષિના નેત્રરૂપ મુનિપુત્રને શબ્દરૂપી બાણ વડે હણી નાખ્યો હતો.
ભરત કહે છે હિંસિત ઇતિ, કે શું હણી નાખ્યો હતો? તો શું કહે છે કે શું હણી નાખ્યું હતું? અરે રે અફસોસ કરે છે. શાંતમ પાપમ તતસ્થ, કે તું તો રહેવા દો, શાંત થવું. પછી તતસ્થ એટલે કે તતઃ બે વખત છે, કે પછી કે એમને સાંભળવા માટે આતુર છે. શું મંત્ર? તતસ્થમ એવમ ગતમ દૃષ્ટવા, અને પછી તો આવી દશા જોઈને. તેનો ઉક્તમ રુધિર તસ્યાંતે મુનિના સત્યભાષિણા યથા અહમ ભો તતમ મપ્યેવ એવમ પુત્ર શોકાત વિપત્સ્યતે ઇતિ, કે પછી તો સત્યભાષિણામ એટલે સત્યભાષી, મુનિનામ એટલે મુનિના, રુદિત એટલે રુદન એટલે કે રડે છે. અને ત્યાર પછી અંતે તેણે કહ્યું, કે રડતા રડતા તેમને કહ્યું કે યથા અહમ, કે જેવી મારી, ભો તતઃ એવમ, કે જે સ્થિતિ થઈ છે તેવી જ રીતે, પુત્ર શોકાત વિપત્સ્યતે ઇતિ, કે તારી પણ આવી રીતે જ તેમના શોકથી મૃત્યુ થશે. અહીંયા વિપત્સ્ય એટલે મરણ પામીશ. તો આખું અનુવાદ જુઓ, કે જે રીતે સત્યભાષિત એટલે કે સત્યભાષી એવા મુનિપુત્રે રુદન કર્યા પછી કહ્યું, કે મુનિપુત્રે રુદન કર્યા પછી કહ્યું, અરે રે જેવી રીતે મારી આ દશા થઈ છે તેવી રીતે હું મરું છું, તેવી જ રીતે તું પણ પુત્ર શોકથી મૃત્યુ પામીશ, કે એવી રીતે પુત્ર શોકથી તું પણ મૃત્યુ પામીશ, એવો શ્રાપ હતો. ભરત નન ઇદમ કષ્ટમ, કે ખરેખર આ તો કષ્ટમ એટલે દુઃખકારક છે. કૈકેયી જાત એત નિમિત્ત અપરાધે મામ નિક્ષિપ્ય પુત્ર કો રામો વનમ પ્રેષિત ન ખલુ રાજ્ય લોભેન અપહરિણ્યો મહર્ષિ શાપઃ પુત્ર વિપ્રવાસમ વિનામ ન ભવતી, કે શું કહે છે કે બેટા આ કારણે મારી જાતને મેં શું કર્યું, અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે, કે ખરેખર રાજ્યના લોભથી મેં મોકલ્યો નથી, કારણ કે મહર્ષિનો શ્રાપ ટાળી શકાય તેવો હતો નહીં, અને પુત્ર વિયોગ વિના હતું નહીં. એટલે કહે છે કે એતમ નિમિત્તમ, કે આને નિમિત્ત બનાવીને મામ નિક્ષિપ્ય, મારી જાતને શું કરે છે, નિક્ષિપ્ય એટલે નાખીને, મારી જાતને અપરાધમાં નાખીને, પુત્ર કો રામો વનમ પ્રેષિત, પુત્ર રામને વનમાં મોકલ્યો છે, ન ખલુ રાજ્ય લોભેન, કે ખરેખર રાજ્યના લોભથી નહીં. અપહરિણ્યામ મહર્ષિ શાપઃ, કે મહર્ષિના શાપને નિવારી શકાય તેવું હતું નહીં, અને પુત્ર વિયોગ વિનામ ન ભવતી, કે પુત્ર વિયોગ વિના પણ સંભવ હતો નહીં. તો એ રીતે અહીં આ શું કહે છે કે કૈકેયી પોતાનો અપરાધ જાણે પોતે અપરાધી છે એ રીતે સ્વીકાર કરે છે, અને ભરતને શું કહે છે કે મારી જાતને મેં અપરાધમાં નાખીને આ બધું કરાવ્યું હતું, કે રામને અપરાધમાં મોકલાવ્યો હતું. ત્યાર પછી ભરત કહે છે કે અથ તુલ્યે પુત્ર વિપ્રવાસે કથમ અહમ અરણ્યમ ન પ્રેષિતઃ, કે હવે તમારે પુત્ર વિયોગ, અથ તુલ્ય એટલે સમાન, કે પુત્રનો વિયોગ હતો તો કેમ મને અરણ્યમ ન પ્રેષિતમ એટલે વનમાં મોકલ્યો નહીં. કૈકેયી જાત માતુલ કુલે વર્તમાનસ્ય પ્રકૃતિભૂતસ્તે વિપ્રવાસઃ, કે બેટા તું તો મામાના ત્યાં મોસાળમાં શું કહે છે કે પહેલેથી જ સ્વાભાવિક રીતે જ તારો તો વિયોગ હતો, કે પુત્ર માતા મોસાળમાં રહેતા તારો વિયોગ તો સ્વાભાવિક પ્રકૃતિ ભૂતસ્તે એટલે કે પ્રકૃતિ સ્વાભાવિક રીતે તારો વિયોગ તો હતો. ભરત અથ ચતુર્દશ વર્ષાણી કિમ કારણમ વેક્ષિતાની,
કે શું કહે છે કે હવે એ તો મોસાળમાં વિયોગ હતો એ બરાબર છે, પણ ચતુર્દશ એટલે કે 14 વર્ષ એનું 14 વર્ષનું વનવાસ માટેની માંગણી શા માટે? તો કૈકેયી જાત ચતુર્દશ દિવસા ઇતિ વક્તુમ કામયા, કે 14 દિવસ માટેની મારી બોલવાની ઈચ્છા હતી. પર્યાકુલ હૃદયતા, પરંતુ વ્યાકુળ હૃદયના કારણે ચતુર્દશ વર્ષાણી ઉક્તમ, કે ચતુર એટલે કે મારી ઈચ્છા તો શું બોલવાની હતી? ફક્ત ચતુર્દશ દિવસા, કે 14 દિવસ એવી બોલવાની ઈચ્છા હતી, પરંતુ વ્યાકુળ હૃદયના કારણે ચતુર્દશ વર્ષાણી 14 વર્ષ માટે એવું બોલાઈ ગયું. ભરત કે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ, કે ખરેખર તારામાં તો વિચારવાની ચતુરાઈ છે. પાંડિત્ય એટલે ચતુરાઈ, સમ્યક સારી રીતે છે. અથ નિવેદિત એતમ ગુરુજનસ્ય, કે શું આની ગુરુજનોને જાણ હતી? શું મંત્ર કે છે? કુમાર વશિષ્ઠ વામમ પ્રભૃતિમ અનુમ ઇતમ વિદિતમ ચ, કે કુમાર વશિષ્ઠ ઋષિને, વામદેવને વગેરેને આની જાણ હતી. ભરત હંત ત્રિલોકસ્ય સાક્ષિણઃ ખલ્યતે, કે ખરેખર ખલું એતે એટલે કે ખરેખર આ તો ત્રણેય લોકના સાક્ષીઓ છીએ. દિષ્ટયા અનઅપ્રધા અત્રા ભવતી, કે ખરેખર તમે અહીં નિરઅપરાધી છો, કે આપ અત્ર ભવતી એટલે કે આપ મહાશયા, અનઅપરાધ એટલે કે નિરઅપરાધ, દિષ્ટયા એટલે કે ખરેખર છો, કે સદભાગ્ય, દિષ્ટયા એટલે સદભાગ્ય તમે અહીં નિરપરાધ છો. અંબ યદ ભાતૃસ્નેહાત મયા દૂષિતા અત્ર ભવતો તર સર્વમ ક્ષમત્વમ, કે અંબ એટલે માતા, જે ભાતૃસ્નેહાત એટલે કે ભાઈના પ્રેમના કારણે મયા દૂષિત અત્ર ભવતી, કે આપને દોષિત ઠરાવ્યા, તેથી સર્વ ક્ષમત્વમ, કે બધી રીતે મને માફ કરો. તો અહીં મિત્રો આ જે છે એ અનુવાદ અને શબ્દાર્થો જ્યાંથી બાકી છે પાના નંબર 56થી, ક્યાંથી બાકી છે? પર્યાપ્ત ત્યાંથી, તો ક્યાંથી તમારે બાકી છે અહીંયા સુધી પૂરા કરવાના રહેશે. ત્યાર પછી અહીંયાથી આપણે જ્યાં સુધી લખ્યા હતા પર્યાપ્ત ત્યાંથી તો છેલ્લે સુધી ક્ષંતવ્યમ ત્યાં સુધી તમારે શબ્દાર્થ લખવાના. ત્યાર પછી બાકી છે તેટલું અનુવાદ લખવાનો, અને જેટલું સ્વાધ્યાયમાં બાકી છે એ બધું તમારે સ્વાધ્યાય પણ લખવાનું રહેશે, અને પાઠ પણ વાંચવાનો છે અને અનુવાદ પણ મોડે કરવાનો છે. આ તમારું આજનું હોમવર્ક. ધન્યવાદ.